આજે આપણે કારના આ વાળા ફીચરના વિશે વાત કરવાની છે. સો આ જે બ્લુ લાઇટ તમે જોવો છો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં, એ છે તમારા હાઈ બીમ અને લો બીમ ને દેખાડવા માટે. જ્યારે લાઇટ ચાલુ હોય દેટ મીન્સ કે તમારી ગાડી હાઈ બીમમાં ચાલે છે. હવે જ્યારે પણ તમે હાઈવેઝ પર ચલાવો ત્યારે તમારે હાઈ બીમમાં ગાડી રાખવાની હોય. કેમ કે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સ નથી મળતી અને અચાનકથી કોઈ કંઈક આવી જાય વચમાં તો આપણને દેખાય નહીં. એના માટે હાઈ બીમ દરેક કાર કંપની આપે છે અને લોકો ખૂબ જ ડિસિપ્લિનમાં હાઈવે ઉપર એમાં ચલાવે પણ છે. પણ જ્યારે એ જ સેમ લોકો સિટીના અંદર આવે છે તો હાઈ બીમ ને લો બીમ કરતા ભૂલી જાય છે અને એટલે જ સિટીમાં એકબીજા ઉપર આપણે હાઈ બીમમાં પ્રકાશ મારતા જ હોઈએ છીએ. સો ઘણા બધા લોકોના મગજમાં એવું પણ હોય કે યાર ઓલો હાઈ બીમમાં ચલાવે છે તો હું પણ હાઈ બીમમાં ચલાવું છું, ભલે એ પણ આંધળો થતો, તો બંને આંધળા થઈને એકબીજામાં ભટકાઈ જશો તો એ કોઈ સોલ્યુશન નથી. સો સિટીમાં હાઈ બીમ ચલાવવાનું કોઈ લોજિક જ નથી. ઉલટાનું કોઈ પણ માણસ અગર તમને સિટીની અંદર ડીપર મારે દેટ મીન્સ કે તમને બતાવે છે કે તમારી ગાડી હાઈ બીમ પર છે, એને તકલીફ પડી રહી છે, એ ખાલી હાઈ હલો કરવા માટે ડીપર નથી મારતો. સો આવા બધા સિગ્નલ સમજો અને સિટીમાં જ્યારે ગાડી ચલાવતા હોય ત્યારે લો બીમ પર ચલો અનટિલ અનલેસ તમારા હાઈ બીમથી કોઈ સામેવાળાને તકલીફ નથી પડતી, યા તમે ગાંવ ખેડામાં ચલાવો છો જ્યાં એકદમ ખાલી રોડ છે, જંગલનો એરિયા છે તો અલગ વસ્તુ છે. બટ સિટી એરિયામાં પ્લીઝ હાઈ બીમ નહીં કરીને ચલાવો.